રાજકોટમાં તોરણિયા ગામના સ્થાનિકોના ધરણા અને રાહતના રૂપિયા માટે ગામ લોકોના ધરણા જોવા મળ્યા તો તાલુકા પંચાયત કચેરીના મેદાનમાં ધરણા કરવામાં આવ્યા। મનરેગા હેઠળ રાહતની કામગીરી કરાઈ હતી। વેતનની ચૂકવણી ન થતા લોકો ધરણા પર બેઠા તો અધિકારીઓ પૈસા માંગતા હોવાનો સરપંચ દ્વારા આરોપ પણ કરવામાં આવ્યો છે। તો મનરેગા હેઠળ રાહતની કામગીરી કરવામાં આવી હતી તેને લઈને વેતનની ચૂકવણી ન થતા લોકો દ્વારા ધરણા કરવામાં આવી રહ્યા છે। સંવાદદાતા મુનાફ અમારી સાથે જોડાઈ ગયા છે। મુનાફ, લોકો દ્વારા ધરણા પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે, કયા પ્રકારની પરિસ્થિતિ છે, શું માંગ છે? બિલકુલ ચોક્કસ ધોરાજી તાલુકાના તોરણિયા ગામમાં લોકો પંચાયત ખાતે ધરણા માટે પહોંચ્યા હતા અને તોરણિયાના રાહતના રૂપિયા માટે લોકો ધરણા પર ઉતર્યા હતા। તોરણિયા ગામના અંદાજિત 150 થી 200 વ્યક્તિ તાલુકા પંચાયત કચેરી મેદાનમાં ધરણા પર બેઠા હતા અને તોરણિયા ગામના પંચાયત નાણાં અને મનરેગા હેઠળ રાહતની કામગીરી કરવામાં આવી હતી। ફેબ્રુઆરી આજ દિવસ સુધીમાં લોકોને વેતન ચૂકવવામાં હાલાકીનો સામનો કરવો પડ્યો છે। વેતન ચૂકવવામાં આવ્યું નથી। તાલુકા પંચાયત કચેરી તંત્ર અને એન્જિનિયર મામલે સરપંચ પર આક્ષેપ કર્યા છે અને તોરણિયા ગામના ગ્રાન્ટમાં અધિકારીઓ પૈસા માંગતા હોય તેવો આક્ષેપ બી કરવામાં આવ્યો છે। રાત કામ કરતા લોકોને પૈસા નહીં આપવામાં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી આપી હતી। જી મુનાફ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। મોટા શહેરો તો ઠીક પણ હવે નાના શહેરોમાં પણ રખડતા ઢોરનો ત્રાસ વકર્યો છે અને વડોદરાના ડભોઈમાં રખડતા ઢોરનો ત્રાસ હવે માથાનો દુખાવો બની ગયો છે। ડભોઈ પેટ્રોલ પંપ નજીક રખડતા ઢોર વચ્ચે જંગ જામ્યો છે અને રહીશોના જીવ અર્ધ થઈ ગયા છે। ત્યારે શિનોર ચોકડી પાસે પેટ્રોલ પંપ નજીક ઢોરો વચ્ચે યુદ્ધથી પેટ્રોલ પુરાવવા ઉભેલા લોકોમાં અફરાતફરી મચી ગઈ હતી તો સ્થિતિ એવી બની કે લડતા લડતા બે ઢોર તો પેટ્રોલ પંપની નોઝલ સુધી પહોંચી ગયા હતા। જો કે આ બનાવમાં કોઈ જાનહાનિ તો નથી થઈ, પરંતુ જાહેર રોડ પર રખડતા ઢોર અડીંગો જમાવી દેતા રહીશો અને વાહન ચાલકોની મુશ્કેલી વધી ગઈ છે। સુરતમાં સોફ્ટવેર ડેવલપરના આપઘાત કેસમાં ખુલાસો થયો છે। મૃતકની ડાયરીમાંથી મળી આવી છે સુસાઇડ નોટ। સુસાઇડ નોટમાં કોઈપણ વ્યક્તિ સામે આક્ષેપ નહીં અને જીવનથી કંટાળી પગલું ભર્યું હોવાનો નોટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। સુસાઇડ નોટમાં અક્ષત શાહે માફી પણ માંગી છે। પગલું ભરતા પહેલા કંપનીના ઈમેલ આઈડી પર પોતે ભરી રહેલા પગલા અંગે જાણ પણ કરી હતી। જો કે હોટલ પર પરિવાર પહોંચે તે પહેલા અક્ષત શાહે હોટલના ચોથા માળેથી મોતની છલાંગ લગાવી હતી। તપાસમાં ખુલાસો થયો છે કે મૃતક અક્ષત શાહનું વાર્ષિક પેકેજ 50 લાખ રૂપિયા હતું અને દર મહિને 4.15 લાખનો પગારદાર હતો તો મૃતક પાસેથી લેપટોપ, મોબાઈલ, બેગ અને ડાયરી પણ કબજે કરી લેવામાં આવી છે। सबको अपने जीवन के प्रति निराशा जाहिर की हुई है और घर वालों से माफी मांगी हुई है और सबको कि मुझे माफ कर दीजिए और इस तरह से मैं यहाँ रहने लायक नहीं हूँ, मुझे घुटन हो रही है, इस तरह की चीजें उसमें लिखी हुई है। किसी के ऊपर कोई आरोप प्रत्यारोप घर वालों पे या बाहर के व्यक्ति पे उसमें नहीं किया गया है। वो हैंडराइटिंग जो है वो उनकी जो पुरानी स्पेसिमेन हैंडराइटिंग है उसके साथ में हम लोग मैच करवा रहे हैं। इससे पहले उन्होंने करीब 5 बजे अपनी कंपनी को एक मेल भी किया। नीलांशु जो कंपनी है सीईओ उनको एक मेल किया। દાહોદની જાલોદ એપીએમસી ખાતે બીજા ટર્મની ચેરમેન માટે ચૂંટણી યોજાઈ અને જેમાં ધારાસભ્ય મહેશ ભુરિયા બિનહરીફ જાહેર થયા છે। ભુરિયા સતત બીજી ટર્મ માટે વિજેતા જાહેર થયા છે। યોજાયેલી ચૂંટણી પ્રક્રિયામાં 17 માંથી 15 પ્રતિનિધિ હાજર તો 2 ગેરહાજર રહ્યા હતા। એપીસીએમવી ચેરમેન પદ માટે મહેશ ભુરિયા દ્વારા ઉમેદવારી નોંધાવવામાં આવી હતી તો સામે અન્ય કોઈ પણ વ્યક્તિએ ફોર્મ ન ભરતા મહેશ ભુરિયા બિનહરીફ ચૂંટાયેલ જાહેર કરવામાં આવ્યા। ખેતીવાડી વિકાસ સમિતિના જાહેરનામા મુજબ બીજી ટર્મ માટે ચેરમેનની ચૂંટણી માટે હું મહેશભાઈ સોમજી ભુરિયા એ ઉમેદવારી કરેલ છે અને બીજી ટર્મના ચેરમેન તરીકે બિનહરીફ ચૂંટાયેલો જાહેર ચૂંટણી અધિકારી કરેલ છે। પગની સારવાર માટે સગા સંબંધી પાસેથી રૂપિયા ન મળતા એક યુવક મિત્રો સાથે મળી ચોરીના રવાડે ચડ્યો। જોકે ચોરી કરવા માટે રિક્ષાનો ઉપયોગ કરવો આરોપીઓને ભારે પડી ગયું। અમદાવાદના મણિનગરમાં આવી જ એક ચોર ગેંગને પોલીસે પકડી પાડી છે। જયનગર સોસાયટીમાં માતાજીની મૂર્તિ, સોના ચાંદીના દાગીના અને આઈફોન સહિતના મુદ્દામાલની ચોરીનો બનાવ બન્યો હતો। આ કેસમાં પોલીસે મોહસિન શેખ તેમજ સમીર ખાન પઠાણ, સરફરાજ અંસારી અને મુસ્તફા શેખ નામના 4 આરોપીઓની ધરપકડ કરી હતી। પૂછપરછમાં ખુલાસો થયો કે સમીર ખાન ઉર્ફે કાણિયો પઠાણને પગમાં સળિયો નાખેલો છે અને તેની સારવારમાં પૈસા ન મળતા તે ચોરીના રવાડે ચડ્યો હતો।
જે મુખ્ય આરોપી છે સમીર ખાન, એને અગાઉ ઓપરેશન કરીને અને સળીઓ ફિટ કરાવેલ હોય, જે કાઢવા માટે તેણે તેના મિત્રો પાસે પૈસાની માગણી કરેલી પણ પૈસા મળેલ નહીં, જેથી તેને આ ચોરી કરેલાની કબૂલાત કરેલ છે. બાકીના આરોપીઓને પણ આર્થિક સંકળામણને કારણે આ ગુનો આચરેલાનું કબૂલાત કરવામાં આવેલ છે. આ ચોરીને અંજામ આપવા આરોપીઓએ રિક્ષાનો ઉપયોગ કર્યો હતો અને આ જ રિક્ષાએ આરોપીઓને જેલ સુધી પહોંચાડી દીધા. પોલીસના મતે આરોપી સમીર ખાન પઠાણ અગાઉ 14 ગુનામાં પકડાઈ ચૂક્યો છે અને 2 વખત પાસા પણ ભોગવી ચૂક્યો છે, તો અન્ય આરોપીઓ પણ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. પકડાયેલા ચારેય આરોપીઓ શહેરના ફતેવાડી વિસ્તારના રહેવાસી છે. ચોરી કરવા માટે તેઓ મોડી રાત્રે રિક્ષા લઈને નીકળતા હતા અને બંધ મકાનને જ ટાર્ગેટ કરતા હતા. જો કે તપાસ દરમિયાન અન્ય ગુનાનો ભેદ પણ ઉકેલાય તેવી શક્યતા છે. તે રિક્ષાનો નંબર રાત્રિના સમયે દેખાતો નથી, પરંતુ નારોલ ચોકડીની આજુબાજુ એક આઈસર ગાડીના અંજવાળામાં રિક્ષાનો નંબર સીસીટીવી ફૂટેજમાં મળતા પોકેટ કોપ એપ્લિકેશન આધારે સર્ચ કરી અને રિક્ષા ચાલકનો જે રિક્ષાનો વાહન માલિકનું નામ સરનામું મેળવવામાં આવેલ. અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં અમરનાથ જવા માંગતા યાત્રાળુઓ માટે મેડિકલ સર્ટિફિકેટ આપવા શરૂ કરવામાં આવ્યું છે. અમરનાથ યાત્રાએ જતા યાત્રીનું શારીરિક સ્વાસ્થ્ય ફિટ છે તે અંગેનું મેડિકલ સર્ટિફિકેટ આપવું ફરજિયાત છે. તેથી અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં અમરનાથ યાત્રાએ જવા માંગતા યાત્રાળુઓનો ઘસારો જોવા મળી રહ્યો છે. 8 એપ્રિલથી ફિટનેસ સર્ટિફિકેટ આપવાના શરૂઆત કરવામાં આવી છે. અત્યાર સુધીમાં 150 જેટલા ફિટનેસ સર્ટિફિકેટ ઇસ્યુ કરવામાં આવ્યા છે. યાત્રાળુઓના બ્લડ રિપોર્ટ, સીબીસી રિપોર્ટ, હાર્ટના રિપોર્ટ તેમજ એક્સરે સહિતના રિપોર્ટ કાઢી ફિટનેસ સર્ટી આપવામાં આવતા હોય છે. એના બ્લડ રિપોર્ટ છે, એક્સરે રિપોર્ટ છે, પછી જરૂર લાગે તો હાર્ટને લગતા કાર્ડિયોગ્રામ છે, એ સિવાય કોઈને આગળ વધારે જરૂર લાગે તો 2D ઇકો કે એવું પણ ચેકઅપ કરીએ છીએ આપણે, જે જરૂર લાગે એ બધું જ. પોરબંદર શહેરમાં ફૂટપાથ પર પણ દબાણો હોવાથી રાહદારીઓ મુશ્કેલીમાં મુકાયા છે. શહેરના મુખ્ય રસ્તાઓ હોય કે પછી ગલીઓ હોય, તમામ જગ્યાએ ફૂટપાથ પર દબાણો હોવાથી રાહદારીઓને ના છૂટકે રસ્તા પર ચાલવાની ફરજ પડી રહી છે. સૌથી વધુ ખરાબ પરિસ્થિતિ શહેરના મુખ્ય બજારોમાં જોવા મળે છે, કારણ કે અહીં સાંકડા રસ્તાઓ છે અને તેમાં પણ ફૂટપાથ બ્લોક હોવાથી બજારમાં ખરીદી કરવા આવતા લોકોને ફરજિયાતપણે રસ્તા પર ચાલવું પડે છે. રસ્તા પર પૂરપાટ આવતા વાહનો સાથે રાહદારીઓ અનેક વખત અકસ્માતનો ભોગ બને છે. ફૂટપાથ પરના દબાણો દૂર કરવા સ્થાનિકો માંગ કરી રહ્યા છે, તો મનપાએ પણ ફૂટપાથ પર ખડકાયેલા દબાણો દૂર કરવાની અધિકારીઓને સૂચના આપી છે. ફૂટપાથ ઉપર વેપારીઓનું દબાણ છે. ઘર આગળ રહે તો ઓટલા અને કુંડા કરી લીધા છે અને પોરબંદર આખામાં કોઈ પણ જગ્યાએ ફૂટપાથ ચાલવા લાયક નથી. અત્રેથી જે અમારી માર્કેટ શાખા છે એને સૂચના આપવામાં આવેલી છે કે આમાં જે લોકો રોડ ઉપર ફૂટપાથ પર પોતાની સામગ્રી રાખીને દબાણ કરતા હોય, કોઈ સામગ્રી રાખેલી હોય, કોઈ પેલા પાટિયા લગાવેલા હોય કે અન્ય કોઈ પણ રીતે દબાણ કરેલું હોય તો એને તાત્કાલિક દૂર કરવામાં આવે.